રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટ ફાળવણીને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે વિડીયોગ્રાફીનું કામ કરનાર સંબંધિત વ્યક્તિઓ મીડિયા સમક્ષ આવ્યા છે અને મનપા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આક્ષેપ મુજબ ટેન્ડર પ્રક્રિયાના નિયમો અનુસાર પોર્ટલ પર ટેન્ડર મૂકવું તેમજ દૈનિક સમાચારપત્રમાં જાહેરાત આપવાની હોય છે, પરંતુ મનપા દ્વારા આમાંથી એક પણ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં, નિયમો મુજબ જે કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ તેવી જ કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે મનપા દ્વારા સરિયામ ટેન્ડર પ્રક્રિયાના નિયમો નીવે મૂકવામાં આવ્યા હોવાના ખુલાસાથી ભારે ચકચાર મચી ગઈ છે. રાજેશ પરમાર મારું નામ છે. હું વિડીયોગ્રાફર છું. મેં ટેન્ડર ભર્યું હતું. ટેન્ડર ભરવા આવ્યો તો નગરપાલિકામાં પછી જાણવા મળ્યું કે ભાઈ એ તો કામ જે અગાઉની જે કંપની હતી બાલાજી એને રિપીટ કરીને આપી દેવામાં આવ્યું છે. જે અગાઉ પણ વિવાદોમાં આવેલી હતી એને આપી દેવામાં આવ્યું છે. ને જે નિયમ મુજબ જે ટેન્ડર હોય એની જાહેરાત આવે, છાપામાં જાહેરાત આવે સરકાર નિયમ મુજબ, પણ આ કોઈ પ્રતિક્રિયા કર્યા વગરની એમને સીધું આપી દેવામાં આવ્યું છે. હા, ચોક્કસ મિલી ભગત હોય, નકર ટેન્ડર પ્રતિક્રિયા જે હોય એ નિયમ મુજબ કરવી જોઈએ. છાપામાં જાહેરાત, એડ જે બધી વસ્તુ હોય તો કોઈને ખબર ન પડી, સીધું આપી દીધું. પછી ખ્યાલ આવ્યો મિલી ભગત તો કોઈ અશક્ય વસ્તુ છે. ના, મેં ભાગ નથી લીધો, પણ ડાયરેક્ટ બારોબારથી આપી દેવામાં આવ્યું છે. આમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નિયમ મુજબ જો હાલવું હોય તો એમને આપી દો, તો બધા બીજા વિડીયોગ્રાફને શું કરવાનું? આપી જ દેવી હતી તો પણ ટેન્ડરની પ્રતિક્રિયા કરવાની જરૂર શું હતી? એવી ડાયરેક્ટ આપી દો આજીવન. એને નાટક જ હાલે છે. ના, કોઈ જાતને કાંઈ મૂક્યું નથી, કોઈ જાહેરાત નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ છાપામાં જાહેરાત નથી આવી, નથી એડમાં આવી. ના, કોઈ જાતની એવું કાંઈ છે નહીં.